થઈ જાય. અને પછી ફાઇનલી અમે સ્ટિંગનો કાંટો ચડાવીને પાછા ચડવા માંડ્યા ઉપર. અને આપણે જેમ જેમ ઉપર ચડતા હતા એમ નજારો કંઈક અલગ દેખાતો હતો. અને ફાઇનલી જો પછી આપણે ધીમે ધીમે ચડવાનું ચાલુ જ રાખ્યું અને હાવ થાકી ગયા હતા, તોય ચડવું તો પડશે જ. અને પછી ફાઇનલી આપણી કેપેસિટી થઈ ગઈ હતી પૂરી. તો આ વિડીયો કોને ઉતારી નાખ્યો એ તો મને નથી ખબર. હું ને બાલીભાઈ હુઈ જ ગયા ભાઈ, એટલું ઠકાઈ ગયું હતું. અને જેમ કરીને આપણે ફાઇનલી અડધે પૂગી ગયા, એટલે કે અંબાજી મંદિર ઉપર. અને અંબાજી મંદિર ઉપરથી જો કાંઈક આવો નજારો આવતો હતો. અને આ લોકેશન ઉપર અમે ફોટા ને એવું બધું પાડ્યું છે. તો એ તમારે જોવું હોય તો આપણી આઈડી ઇન્સ્ટાગ્રામની આપણે હેઠે નાખી દઈએ બાયોમાં, તમે જોઈ લેજો. અને જો આ છે અંબાજી મંદિર. આપણે દર્શન કરી લીધા અને પછી અંબાજીથી પાછા આપણે નીકળી ગયા ઉપર ચડવા માટે. આગળ આવેલા હતા તો જો અમને દેખાઈ ગયું. અને હજી અમારે 5000 પગથિયા ચડવાના બાકી છે. એટલે પછી જો અમે ધીમે ચડતા ગયા. અને અહીંયા આવી ગઈ આપણી 8 ટનનું એસી. જો આ જે ગયા છે એને ખબર જ હશે કે અહીંયાથી કેવો પવન આવે. અને પછી આપણે ઠેઠ દર્શન કરીને પાછા હેઠે ઉતરવાનું કરી દીધું હતું ચાલુ. અને ઉપર તો ફોન અલાવ નથી એટલે આપણે કાંઈ અંદર શૂટ ન કરીએ એકાને. જો અહીંયા હતું ઉપર મંદિર ને આપણે પાછા હેઠે ઉતરતા હતા અને થાકી ગયા હતા એટલે બેસી ગયા હતા. એટલે આપણે અહીંયા આશ્રમ હતું ત્યાં હતું જમવાનું, એટલે આપણે અહીંયા પ્રસાદી લઈ લીધી અને પાછા બૂટ લઈ લીધા હાથમાં, કારણ કે બૂટ થતા હતા સ્લીપ. એટલે પછી આપણે ઉઘાડા પગે જ તેને પાછું ચાલુ કરી દીધું ચડવાનું. અને આપણે થોડાક ભૂગ્યા ને તો પાછા બધા થાકી ગયા. ને જો મોહિતે પણ હાથમાં લઈ લીધા હતા બૂટ, અને ઓલા પણ હતું ફાઇનલી મંદિર. અને ઉપરથી આવો કંઈક હતો નજારો. અને બપોરના વાગ્યા હતા 2 થી 3નો ટાઈમ હતો. ને જો આપણે તો લાંબા લહ થઈને બેઠા હતા હો ભાઈ. અને પછી ફાઇનલી આપણે ઉતરતા હતા અને બાલી એટલો બધો થાકી ગયો હતો ને, જો એના પગ ખાલી મને તો જોઈને બહુ દાદ આવતા હતા હો ભાઈ. અને થાકી ગયા હતા બરોબરના. પછી માંડ કરીને આપણે હાવ હેઠે પૂગી ગયા. અને મારું મોઢું જોવો ખાલી કેવું થઈ ગયું. અને બધાના મોઢા એવા થઈ ગયા હતા, કારણ કે ભાઈ 10,000 પગથિયાની વાત છે. 10,000 ચડવાના અને 10,000 ઉતરવાના. અને પછી ફાઇનલી આપણે આવી ગયા બસ સ્ટેન્ડે. અને આજનો મિની વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો મળશું નવા મિની વ્લોગમાં. બાય બાય.